હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે આજે ઇંગ્લિશમાં આગળ વધીએ છીએ. યુનિટ 2 સુધી કમ્પ્લીટ કર્યું છે અને હવે યુનિટ 3માં આપણે રીડ 1 જેનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ, જેના ઉપરથી આપણને ઇઝીલી ખ્યાલ આવી જાય કે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવો એના વિશેનો આજે યુનિટ છે. તો સ્ટ્રેસ શબ્દથી તમે બધા જાણકાર જ હશો. આજકાલના આપણી જે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે એમાં દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસનો અનુભવ થતો જ હોય છે. સ્ટ્રેસ એટલે એક જાતનો માનસિક થાક અથવા તો જેને આપણે ચિંતા સાદા શબ્દોમાં કહીએ તો, કે મગજમાં ઘણું બધું આપણે ભરીને રાખીએ છીએ અને એના વિશે સતત વિચારો કરીએ છીએ, જેની અસર અન્ય કામ ઉપર પડતી હોય છે. અને બીજું કે એ સ્ટ્રેસ આપણા ફિઝિકલ હેલ્થ માટે પણ સારો નથી. મેન્ટલી જો આપણે ક્યાંક ડિસ્ટર્બ હોઈએ છીએ તો પછી શારીરિક રોગો પણ થઈ શકે છે અને આપણા જે અન્ય કામ છે એમાં પણ અસર પડી શકે છે. તો સ્ટ્રેસ તો હોવો જોઈએ જ નહીં સૌથી પહેલાં તો, પરંતુ લાઈફસ્ટાઈલના લીધે ક્યારેક પરિસ્થિતિ પણ એવી ઊભી થાય છે કે સ્ટ્રેસ થઈ જાય છે, તો પછી એને મેનેજ કેવી રીતે કરવો, એમાંથી આપણે ઓવરકમ કેવી રીતે કરવું, બહાર કેવી રીતે નીકળવું, એ ખૂબ જ જરૂરી છે, જે જનરલી કોઈને ખ્યાલ હોતો નથી. તો આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણે તો અહીંયા ભણવામાં જ આ વસ્તુ આવી જાય છે, જેથી આપણે બધા આપણી લાઈફમાં એને એપ્લાય કરી શકીએ. તો અહીંયા આ યુનિટમાં આપણે જોવાનું છે કે નાની નાની મેન્ટલ એક્સરસાઇઝ આપેલી છે કે મગજ ઉપર આપણે કેવી રીતે ધ્યાન આપવાનું છે, કેવી રીતે નહીં, એનાથી આપણે સ્ટ્રેસને કંટ્રોલ ક્યાંક કરી શકીશું, કેટલેક અંશે કંટ્રોલ થઈ જશે. તો જોઈએ છે, જેમ જેમ આગળ જોતા જઈશું યુનિટમાં એમ તમને ખ્યાલ આવશે કે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો. તો તમારી ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ. પેજ નંબર 27, યુનિટ 3, રીડ 1, મેનેજ યોર સ્ટ્રેસ. એમાં પહેલું ટાઇટલ તમને જોવા મળશે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. મતલબ જો સ્ટ્રેસને મેનેજ કરવો હશે, સ્ટ્રેસને આપણે હેન્ડલ કરવો હશે, તો મેં હમણાં કીધું એમ નાની નાની તમને એક્સરસાઇઝ આપવામાં આવી છે. મેન્ટલ એક્સરસાઇઝ. મેન્ટલ એક્સરસાઇઝ એટલે જે કામ આપણે મગજથી અથવા તો આપણું મન જે કહીએ છીએ એનાથી કરવાનું છે, ફિઝિકલી કોઈ એક્સરસાઇઝ કરવાની નથી. તો શું કરવું જોઈએ એમાંનો એક પાર્ટ તમને અહીંયા પહેલો આપ્યો છે, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એને ફ્લેક્સિબલ બનાવો, એની તાકાતને ફ્લેક્સિબલ કરવાની છે. તો જોઈએ શું કહેવા માગે છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું મગજ, ઇમોશન્સ, આપણી લાગણીઓ અને બોડી, શરીર, એ બધા જ ખૂબ નજીકથી જોડાયેલા છે, એકબીજાની સાથે જોડાયેલા છે. ઇન્ટરલિંક એટલે એકબીજા સાથે જોડાયેલા. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે જ કામ કરે છે. કોણ? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. આ ત્રણ વસ્તુ, આપણા શરીરનું મગજ, આપણી લાગણીઓ અને આપણું ફિઝિકલ જે શરીર કહેવામાં આવે છે, બોડી, આ ત્રણેય ભેગા મળીને જ હંમેશા કામ કરે છે અને ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. હવે આ ત્રણ વસ્તુનું જે આપણે ધ્યાન દોરવાનું છે, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન, આ ત્રણેયને વન બાય વન અલગ અલગ રીતે જો આપણે એની ઉપર ધ્યાન આપીએ, એક એક કરીને ફોકસ કરીએ, તો પછી આપણા માટે થોડું ઇઝી થશે. શું ઇઝી થશે? એને સમજવું કે માઇન્ડનું શું કામ છે, ઇમોશન્સ શું કરે છે અને બોડી શું કરે છે. આ ત્રણેય વસ્તુને અલગથી જો સમજી જઈશું તો આપણા માટે થોડું સારું રહેશે. ડિસ્ટિંગ્વિશ એટલે એને અલગથી આપણે સમજવું, ડિફરન્શિએટ કરવું, જેને તારવવું, જુદું, એવું કહી શકાય. તો આપણે ત્રણેય વસ્તુને અલગ તારવવાની છે, જેથી કરીને આપણે ત્રણેયને સારી રીતે સમજી શકીશું. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ ઇન અ પોઝિશન
ટુ થિંક લોજિકલી. હવે આનાથી શું થવાનું છે? આપણી મેન્ટલ કેપેસિટી એ શું કામની છે? યોર મેન્ટલ કેપેસિટીઝ આર. આપણે કહીએ કે તમારી મેન્ટલ કેપેસિટી સારી છે, નથી સારી, પણ એ શું છે? માનસિક જે સક્ષમતાઓ રહેલી છે એ શું છે ખરેખર? તો એ આપણી એબિલિટીઝ છે. યોર એબિલિટી, આપણે કંઈક કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ એને મેન્ટલ કેપેસિટી કહી શકીશું. ટુ કોન્સન્ટ્રેટ, શું કરી શકવાના? ધ્યાન ધરી શકવું. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન આપવું. તો કોઈ પણ મેટર ઉપર ધ્યાન આપવું એ આપણી મેન્ટલ કેપેસિટીનો એક ભાગ છે કે આપણું માનસિક જેટલું સારું હશે એટલું આપણે કોઈક વસ્તુ તરફ વધુ ધ્યાન આપી શકીશું. બીજું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને એક્સેપ્ટ કરવી, માહિતીનો સંગ્રહ કરવો. શાનાથી થાય છે? માઇન્ડથી જ થાય છે. તો એ આપણી મેન્ટલ કેપેસિટીનો એક ભાગ થયો કે નવી માહિતીને એબ્ઝોર્બ કરવી છે, તો એ કામ થયું માઇન્ડનું. પછી ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી ઇન્ફોર્મેશનને યાદ રાખવી. ગ્રહણ કરવાનું છે, સાથે સાથે યાદ પણ રાખવાનું છે. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એવી પોઝિશનમાં રહેવું કે જેમાં આપણે લોજિકલી એટલે તાર્કિક રીતે તર્ક સાથે વિચારી શકીએ એવી પોઝિશનમાં રહેવું. તો આ કામ એ શું બતાવે છે? એ બતાવે છે કે તમારી મેન્ટલ કેપેસિટી કોને કહેવાય. મેન્ટલ કેપેસિટીનો અર્થ એ છે કે તમે કોઈક મેટર ઉપર કોન્સન્ટ્રેટ કરી શકો છો, ન્યૂ ઇન્ફોર્મેશનને ટેક ઇન, નવી ઇન્ફોર્મેશન, નવી માહિતીને અંદર લઈ શકો છો, ઓલ્ડ ઇન્ફોર્મેશન અને ન્યૂ ઇન્ફોર્મેશનને યાદ રાખી શકો છો, અને કોઈ પણ પોઝિશનમાં રહેવું કે જેમાં આપણે લોજિકલી વિચાર કરી શકીએ, તાર્કિક રીતે. તાર્કિક રીતે એટલે શું સારું છે, શું ખરાબ છે, શું સાચું છે, શું ખોટું છે, આ બધું વિચારવું એને તર્ક સાથે વિચાર્યું કહેવાય. તર્ક એટલે એની પાછળનું કારણ એવું કહી શકાય. તો આ બધા કામ કોના છે? માઇન્ડના છે. અને માઇન્ડ જે કામ કરે છે, જેટલું કરી શકે છે, એને આપણે મેન્ટલ કેપેસિટીઝ કહીશું. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. હવે આ બધું તો મેન્ટલ કેપેસિટી કરે છે, પણ આપણી ડે ટુ ડે લાઈફમાં મેન્ટલ કેપેસિટી શા માટે જરૂરી છે? બીજા એ કયા કામ કરી શકે છે? તો યુ નીડ, તમારે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર છે ઇન ઓર્ડર ટુ એટલે હેતુસર. કયા હેતુસર જરૂર છે? તો ટુ સ્ટડી, ભણવા માટે જરૂરી છે, અભ્યાસ કરવા માટે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ટુ વર્ક, કામ કરવા માટે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, રચનાત્મક અને કાર્યાત્મક ઓર્ડર આપણા જીવનમાં જે આવે છે એને ઇન્ફોર્સ કરવા. ઇમ્પોઝ એટલે કે લાગુ પાડવા. આપણને ઓર્ડર મળે છે. ઓર્ડર એટલે મગજમાંથી આપણને કોઈક એવું ઓર્ડર મળે છે કે હવે આ માટે વાંચવું પડશે, આના માટે વિચારવું પડશે. એ જે આ બધા નાના નાના જે આપણને સંદેશાઓ મળે છે એને આપણે ઓર્ડર કહી શકીશું. તો કેવા? ખાસ કરીને આપણા જીવનમાં રચનાત્મક અને કાર્યાત્મક એટલે રૂટીન નહીં, કંઈક નવું કરવું છે તો નવા વિચારો માટે પણ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. જે ખબર છે એ તો છે જ, પણ હવે આપણે કોઈક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અથવા તો કંઈક નવું કામ કરવા માગીએ છીએ તો આપણે નવા વિચારોની જરૂર પડશે. એટલે આપણા માઇન્ડમાં નવા ઓર્ડર્સ જોઈશે. તો આ નવા ઓર્ડર્સને લાગુ પાડવા માટે પણ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. પછી ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. ડે ટુ ડે એટલે રોજબરોજના, રોજિંદા જીવનના તાર્કિક નિર્ણયો લેવા માટે. રેશનલ એટલે લોજિકલ.
રોજબરોજના જીવનમાં આપણે નાના મોટા કંઈ કેટલા ડિસિઝન્સ લેવા પડે છે જે આપણે રેશનલ છે એવું કહી શકીએ. હમણાં જે વાત કરી તાર્કિક છે, તર્કને આધારિત, સારું નરસું ખરાબ આ બધું વિચારવું પડે છે. તો આવું વિચારીને પછી જે ડિસિઝન લઈએ છીએ એને લોજિકલ ડિસિઝન કહી શકાય અથવા તો રેશનલ ડિસિઝન કહી શકાય. તો આ બધા માટે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. એક્ઝામ્પલ આપ્યું છે કે ડે ટુ ડે લાઈફના કેવા રેશનલ ડિસિઝન હોઈ શકે નાના મોટા. તો ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ, જો તમારે ચોઇસ કરવાની આવે, જો તમારે પસંદગી કરવાની આવે કઈ બે મેટરમાં, વોકિંગ ટુ વર્ક ઉપર મતલબ કે જોબ ઉપર ચાલતા જવું કે પછી કાર લઈને જવું, આ ચોઇસ કરવાની આવી છે. પણ ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ, વરસાદ વરસી રહ્યો હોય, રેનિંગ હાર્ડ, વધુ ભારે વરસાદ વરસી રહ્યો હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ, અને વરસાદ વરસી રહ્યો છે અને તમને પાછી શરદી પણ થઈ છે, કોલ્ડ છે. તો પછી આમાંથી તમને જે અંદર વિચારવાથી ઓર્ડર મળતા રહેશે એ તમને ક્યાં તરફ દોરી જશે કે ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, એવું ડિસિઝન લેવા તરફ આપણને આપણું મગજ દોરી જાય છે કે સારું રહેશે કે આપણે કાર લઈને જઈએ. ખ્યાલ આવ્યો? આ એક એક્ઝામ્પલ થયું. કેવું કે જો વરસાદ ભારે વરસી રહ્યો છે અને તમને શરદી પણ થયેલી છે અને તમારી પાસે બે ચોઈસ છે કે કામ ઉપર જવું છે તો ચાલતા જવું કે પછી કાર લઈને જવું. તો હવે ભારે વરસાદમાં શરદી થઈ છે તો આપણે શું વિચારીશું કે વરસાદમાં જો પલળાશે તો શરદી વધારે થશે, તો બેટર છે કે પલળ્યા વગર એટલે કે કારમાં જઈએ. તો આ આપણા મગજે ડિસિઝન લીધું કહેવાય. કેવી રીતે લીધું? લોજિકલી લીધું, રેશનલી લીધું, તાર્કિક વિચાર કરીને કે વિચાર કર્યો જો ચાલવાથી મને પલળી જવાશે અને મને શરદી થઈ છે તો વધારે થશે અને હું વધારે બીમાર પડીશ જેથી પ્રોબ્લેમ થશે. આ બધા વિચારો જે કર્યા બરોબર છે કે નથી એને લોજિકલી વિચાર્યું કહેવાશે. જે આપણે હરરોજ હંમેશા કરીએ જ છીએ, લોજિકલી વિચારીએ જ છીએ, પણ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે આ ડિસિઝન લીધું એવું કહેવાશે કે નહીં કહેવાય. તો આ એક્ઝામ્પલ થયું જે આપણે દિવસમાં અને રોજે રોજ ઘણા બધા નાના મોટા આવી રીતે ડિસિઝન લેતા હોઈએ છીએ. તો આ કામ કોનું થયું? માઇન્ડનું થયું. મતલબ કે આવા વિચારો, આવા જે ડિસિઝન છે એ લેવાની આપણી મેન્ટલ કેપેસિટી છે એવું સાબિત થઈ જાય છે. તો મેન્ટલ કેપેસિટીની જરૂર આવી રીતે પડી શકે છે. તો આ બધા તરફ આપણે હવે કોન્સન્ટ્રેટ કરવાનું છે. જે ત્રણ પાર્ટ કયા છે, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, આ ત્રણ તરફ જો કોન્સન્ટ્રેટ કરીશું તો પછી આપણે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસને હેન્ડલ કરી શકીશું. તો આ રીતે કોન્સન્ટ્રેટ કરવું એટલે શું કે તમે ડિસિઝન લીધું છે અને આપણું ધ્યાન જ નથી, કારણ કે આ બધું રૂટીન થઈ ગયું છે. આવું તો આપણી લાઈફમાં થાય જ છે પણ આપણને ખબર જ નથી કે આ મારી મેન્ટલ કેપેસિટીએ કર્યું, આ કામ મારા માઇન્ડે કર્યું, આ વિચાર મારો લોજિકલ હતો, આવો આપણને ક્યારેય ખ્યાલ આવતો નથી. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે હવે તમે એને ધ્યાનમાં રાખો, હવે તમે એને ધ્યાન અવેરનેસ સાથે એમાં ધ્યાન આપીને પછી વિચારો તો તમારે સ્ટ્રેસ ક્યાંક ક્યાંક ઓછો થઈ શકશે. આગળ કેવી રીતે થશે જોઈએ છે. તો દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સ એટલે સિચ્યુએશન, પરિસ્થિતિ. કરંટ સર્કમસ્ટન્સ, કરંટ એટલે હાલની. ચાલો, તો આ એક્ઝામ્પલ આપણે જે જોયું એ તમે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોજિકલી અથવા તો રેશનલ ડિસિઝન લીધું એવું કહી શકાશે. The mind is the rational, logical part of you that helps you to take unemotional choices, to store and retrieve information and to order and calculate. હવે મગજ શું કામ કરે છે? માઇન્ડ એ શું છે? માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલ પાર્ટ. તમારો તાર્કિક ભાગ છે, તમારા બોડીનો એક તાર્કિક ભાગ છે મગજ, જે હેલ્પ્સ યુ, જે તમને મદદ કરશે ટુ મેક અનઇમોશનલ ચોઇસ, જે તમને
લાગણી વગરની ચોઈસ. ઇમોશનલ એટલે લાગણીમાં આપણે તણાઈને જે ડિસિઝન લઈએ છીએ એ, મગજથી નહીં, પણ જે કહેવાય છે ને કે દિલથી વિચારીએ અને મગજથી વિચારીએ, આ બે વિચારણાઓ હોય છે. ડિસિઝન દિલથી લીધો કે મગજથી, આપણે એવું કહીએ છીએ. તો જેમાં સારું નરસું બધું વિચારીને પછી ડિસિઝન લઈએ એ આપણે માઇન્ડથી લીધો. જ્યારે ફક્ત લાગણીમાં તણાઈને ડિસિઝન લઈએ છીએ એ આપણે મગજથી લીધો એવું કહેવાશે નહીં. તો આ જે કહેવાય છે અનઇમોશનલ ડિસિઝન એ કોણ કરે છે? માઇન્ડ કરે છે, મગજ. પછી બીજું કામ શું કરે છે માઇન્ડ? ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર કરે છે, માહિતીનો સંગ્રહ કરે છે, અને રિટ્રાઈવ એટલે રીગેન, એને અપડેટ કરતું રહે છે કે જે છે એમાં સુધારો તો નહીં કહી શકીએ, પરંતુ એને આપણે ભૂલી પણ જવાની નથી. એક માહિતીને આધારિત બીજી માહિતી મળે છે જેમાં આપણે સુધારો વાંચ્યો છે, તો પછી આગળની માહિતી અને નવી માહિતીને કમ્બાઈન કરીને કોઈક નવું સ્વરૂપ આપી દેવું, આ બધું કામકાજ દિમાગમાં થાય છે. બરાબર છે? માઇન્ડ આ કામ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને ઓર્ડર આપવાનું કામ કરે છે. ઓર્ડર કોને? આપણા બોડીને ઓર્ડર આપવાનું કામ કોણ કરે છે? માઇન્ડ. કેવો ઓર્ડર આપશે? ડિસિઝન લઈ લીધું પછી એના ઉપર એક્ટ કોણ કરશે? બોડી કરશે. ફોર એક્ઝામ્પલ, ભૂખ લાગી છે તો આપણને ઓર્ડર મળ્યો કે ખાવું છે, તો આજે ખાવાની ઈચ્છા થાય છે એ ઓર્ડર થયો. તો હવે કોણ ખાશે? મગજ તો જાતે ખાવાનું નથી, તો બોડી દ્વારા આપણે હાથનો ઉપયોગ કરીશું, મોઢાનો ઉપયોગ કરીશું, જીભનો ઉપયોગ કરીશું, અને પછી આપણે ખાઈશું. તો આ એક ઓર્ડર આપણે ફોલો કર્યો એવું કહેવાશે. તો આપણને જે કંઈ બી અનુભવ થાય છે અથવા તો આપણે જે કંઈ પણ કરીએ છીએ એ આપણને ઓર્ડર મળે છે ત્યારે કરીએ છીએ, અને ઓર્ડર આપવાનું કામ કોનું છે? માઇન્ડનું છે. એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી કરવાનું કામ પણ માઇન્ડનું છે. એટલે આપણા બોડીમાં માઇન્ડ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જે અનઇમોશનલ ચોઇસ કરે છે, માહિતીને સ્ટોર કરે છે, એને રિટ્રાઈવ કરે છે, પુનર્જીવિત કરે છે, એન્ડ ઓર્ડર આપે છે, અને કેલ્ક્યુલેટ, ગણતરી પણ કરે છે. આ બધું કામકાજ માઇન્ડ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટ, સમાન. ઇમોશનનો કાઉન્ટર પાર્ટ છે. મતલબ આપણા બોડીમાં આપણું જે અસ્તિત્વ છે એમાં માઇન્ડનું પણ એટલું જ મહત્ત્વ છે, સાથે સાથે ઇમોશનનું પણ એટલું મહત્ત્વ છે. ફક્ત માઇન્ડથી કરેલું કાર્ય અમુકવાર આપણને ઉપયોગમાં આવતું નથી, અને ઘણી વખત એવું થાય છે કે આપણે ઇમોશનથી કામ કરવું પડે છે. તો માઇન્ડ અને ઇમોશન આ બંને એક સિક્કાની બે બાજુઓ છે, બંને સમાન મહત્ત્વ ધરાવે છે એવું આપણે કહી શકીએ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ interaction between mind and emotions is exam nervous. હવે આ માઇન્ડ અને ઇમોશન બંનેનું ભેગું થઈને જે એક્ઝામ્પલ આપણે સારી રીતે આપી શકતા હોય એ શું છે? એક્ઝામ નર્વસ. પરીક્ષામાં જે આપણને નર્વસનેસ ફીલ થાય છે તે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. માઇન્ડ અને ઇમોશન બંનેનો સંયોગ થાય એવું એક્ઝામ્પલ છે એક્ઝામ નર્વસ. મતલબ કે એક્ઝામ ટાઈમે જે આપણને જે ચિંતા જેવું ફીલ થાય છે, નર્વસનેસ ફીલ થાય છે એ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે તમારી મેન્ટલ કેપેસિટી, યોર મેન્ટલ કેપેસિટી તમને મદદ કરી છે અત્યાર સુધી. કઈ? તમે જે કંઈ બી વાંચ્યું છે એને રિટેન કરવાની, એને યાદ રાખવાની મદદ કરી છે. કોણે? માઇન્ડે. એન્ડ યુ હેવ રિવાઇઝડ નો યોર સ્ટફ. તમારો સ્ટફ એટલે આપણી અંદરની જે કંઈ બી માહિતી છે અથવા તો આપણા વિષયનું આપણે જે કંઈ બી જાણીએ છીએ. ફોર એક્ઝામ્પલ આજે ઇંગ્લિશનું પેપર છે તો ઇંગ્લિશ વિશે આપણે જે કંઈ બી વાંચ્યું છે એને સ્ટફ કહી શકાય કે મારી અંદર ઇંગ્લિશનું નોલેજ છે.
તો તમારા સ્ટફને જાણવું આ કોણ કામ કરે છે? માઇન્ડ, આપણી મેન્ટલ કેપેસિટી, મતલબ કે આપણે જે રીડિંગ કરીએ છીએ એ યાદમાં રાખવાનું કામ કરે છે મેન્ટલ કેપેસિટી, આપણું માઇન્ડ. તો એક્ઝામ ટાઈમે શું થાય છે? આપણું મગજ આપણને કહે છે કે હા તને તારું સ્ટફ ખબર છે, મતલબ કે આજે ઇંગ્લિશનું પેપર છે તો અંદરથી થોડી ચિંતા થતી હોય તો આપણું માઇન્ડ આપણને શું કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, જે વાંચ્યું છે એ બધું મને આવડશે કારણ કે મને બધું યાદ છે. આવું કોણ કહેશે? માઇન્ડ કહેશે. વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, આવું કર્યા મતલબ આપણને ખબર જ છે કે આજે મેં વાંચ્યું છે તો હું લખી શકીશ, પણ જેવા એક્ઝામ રૂમમાં જઈએ છીએ ત્યારે ઇમોશનલ થઈ જઈએ છીએ. ઇમોશનલ એટલે લાગણીઓ આપણી ઉપર કાબૂ કરી લે છે. ડરની લાગણી કે ચિંતાની લાગણી, ગમે તે લાગણી હોઈ શકે. કેવી લાગણીઓ? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને એવું આશા રાખે છે કે ક્યાંક મને નહીં આવડે તો, ક્યાંક હું ફેલ થઈશ તો, ક્યાંક મને પ્રોબ્લેમ થશે યાદ કરવામાં, હું બધું ભૂલી જઈશ તો. એટલે આવી બધી લાગણીઓ આપોઆપ જન્મે છે. ખ્યાલ આવે છે? બધું તમે વાંચીને ગયા હો અને તમને કોન્ફિડન્સ હોય કે હા મેં વાંચ્યું છે એટલે મારે ચિંતાની જરૂર નથી, પણ જેવા એક્ઝામ હોલની અંદર એન્ટર થાવ એટલે ક્યાંક સામાન્ય ડર લાગે છે કે હું ભૂલી તો નહીં જઉં, હું ફેલ તો નહીં થઉં. આ બધી શું થઈ? લાગણીનું કામ આવ્યું, મતલબ કે ઇમોશનનું કામ આવ્યું. એટલે પહેલાં માઇન્ડે કામ કર્યું, હવે ઇમોશન. આ બેનું ભેગું થાય છે ત્યારે આપણને બધાને ખ્યાલ જ છે, એક્ઝામ આપી છે એટલે બધાને જે અનુભવ થાય છે એ માઇન્ડ અને ઇમોશન બંનેનો મિશ્રણ એ અનુભવ કહી શકાય. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને આ બધા જે વિચારો આવે છે લાગણીઓવાળા, તો અચાનકથી આપણને એવો અનુભવ થાય છે કે જે કેરફુલી આપણી અંદર સ્ટોર કરેલી હતી ઇન્ફોર્મેશન, જે તે વિષયને લગતું જ્ઞાન એ અંદર સ્ટોર હતું જ મગજમાં, એ જાણે કે બધું બ્લેન્ક થઈ ગયું એવું લાગે છે. ઘણીવાર એવું વિદ્યાર્થીઓને અનુભવ થતો હોય છે કે બહુ ડરી જાય તો પછી જે યાદ હોય એ બધું ભૂલી જાય એવું એ લોકોને લાગતું હોય છે. શાના કારણે? ઇમોશનના કારણે. માઇન્ડે તો એનું કામ કર્યું જ છે. તમે જ્યારે વાંચ્યું હતું ત્યારે તમને ખબર હતી કે હા મને આવડ્યું છે. એક્ઝામ હોલની બહાર સુધી તમને એવું લાગે છે કે મને બધું આવડશે, મને બધું યાદ છે, પણ જેવા એક્ઝામ હોલમાં જાઓ છો, મતલબ કે અંતિમ ઘડી આવે છે જ્યારે પેપર લખવાની, ત્યારે ઘણા લોકોને એવો ડર લાગે છે કે મને નહીં આવડે, હું ફેલ થઈશ, મારા બધા જવાબો હું ભૂલી જઈશ. તો પછી એની સાથે એવું જ થઈ શકે છે. અચાનકથી જાણે કે બધું ભૂલાઈ ગયું હોય એવો અનુભવ થાય છે. તો આ શું હતું? માઇન્ડ ઇમોશન બંને સાથે કામ કર્યું એવું કહી શકાય. તો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? હવે તમારા માટે એક સેલ્ફ ટેસ્ટ જેવું છે કે શું તમારી સાથે ક્યારેય આવું કંઈ અનુભવ થયો છે? તો જોઈએ. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ? તમને ક્યારેક એવું થયું છે જે નીચે 4-5 પોઈન્ટ આપ્યા છે એમાંનું કોઈક તમારી સાથે થયો હોય અનુભવ એવું તમને લાગે છે? તો જોઈએ શું પોઈન્ટ આપ્યા છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને ક્યારેક એવું લાગે છે કે આપણે કોઈ બી મેટર ઉપર કોન્સન્ટ્રેટ કરી શકતા નથી, કોઈ મેટર ઉપર ધ્યાન આપી શકતા નથી. શું તમને એવું લાગે છે? બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે વારંવાર. તો તમારી યાદશક્તિ તમારે જાણે વારંવાર ઓછી થતી હોય એવું લાગે છે, મતલબ કે તમને યાદ રાખવામાં મુશ્કેલી પડી રહી છે વારંવાર. શું તમને એવું લાગે છે? નેક્સ્ટ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા માઇન્ડમાં ઘણી બધી મેટર ચાલી રહી છે, ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે, પરંતુ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, એમાંથી કોઈ એક સ્પષ્ટ વિચાર તમને મળતો નથી કે આફ્ટર ઓલ શું કરવું શું નહીં એવો ખ્યાલ આવતો નથી. ઘણી બધી મેટર અંદર ચાલી રહી છે. ગ્રાસ્પ એટલે કેચઅપ કરવું. એટલે ઘણા બધા વિચારો ચાલે છે, આ કરું તે કરું, આવું વાંચવું આવું ન વાંચવું, આ ખાવું પેલું ખાવું વગેરે જેવા,
પણ એમાંથી આફ્ટર ઓલ શું કરવું એ ક્લેરિટી મળતી નથી, એટલે કે એક સ્પષ્ટ વિચાર તમને મળતો નથી. શું આવું કંઈક થાય છે તમારી સાથે? બીજું, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આજકાલ, ધીસ ડેઝ એટલે આજકાલના દિવસોમાં તમને ક્યાંક એવું લાગે છે કે તમે અનડિસાઇડેડ છો. અનડિસાઇડેડ એટલે ડિસિઝન લઈ શકતા નથી. ડિસિઝન એટલે હમણાં આપણે જે વાત કરી હતી, ગમે તે ડિસિઝન હોય, નાના ડિસિઝન બી હોઈ શકે, મોટા બી હોઈ શકે. રૂટીન લાઈફમાં આપણે દિવસમાં એક વારમાં જ ઘણા બધા ડિસિઝન લેવાના થતા હોય છે. જો એના ઉપર ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે મેં મારા મગજે આ ડિસિઝન લીધું, આ લઈ શકતું નથી. ચોઈસ કરવી એને આપણે ડિસિઝન કહીશું. કોઈ પણ ચોઈસ આપણે કરતા જ હોઈએ છીએ. તો શું તમને એવું લાગે છે કે આજકાલના દિવસોમાં તમે અનડિસાઇડેડ રહો છો, તમે ક્લિયરલી ડિસિઝન લઈ શકતા નથી, અને જે ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, કે જે તમારા માટે રૂટીન નથી. પહેલાં તો તમે સારી રીતે ડિસિઝન લઈ શકતા હતા, હમણાંથી જ કંઈક એવું થઈ રહ્યું છે જે અનટિપિકલ છે, જે તમારા માટે રૂટીન નથી, કંઈક નવું છે. નેક્સ્ટ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. હમણાંથી એવું થાય છે કે કોઈ પણ કામ કરવામાં તમને વધુ સમય લાગે છે, લોંગર, અને જે કામ તમે પહેલાં ક્વિકલી થોડુંક ઝડપથી કરી શકતા હતા. એટલે કે જે કામ કરવામાં પહેલાં ઓછો સમય લાગતો હતો, હમણાંથી એ કામ કરવામાં થોડો વધુ સમય લાગે છે. તો શું આવું કંઈક થાય છે તમારી સાથે? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓની શરૂઆત કરી દો છો, પરંતુ એનો એન્ડ આવતો નથી, એ ફિનિશ કરી શકતા નથી, અધૂરી જ રહી જાય છે. જેવું વિચાર્યું હોય છે એવું રિઝલ્ટ મેળવી શકતા નથી. તો અહીંયા આ 6 પોઈન્ટ આપ્યા છે, 6 સિચ્યુએશન આપી છે કે શું તમારી સાથે આવું કંઈક થાય છે. જો આમાંથી અમુક તમને મળતું આવતું હોય તો આપણે સમજવાનું કે આપણે ક્યાંક સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છે, જેનાથી આ ક્લિયરલી થતું નથી. અને જો આમાંથી કંઈ જ લાગુ ન પડતું હોય તો આપણા માટે ખૂબ જ સારી વાત છે કે આપણને કોઈ જ પ્રકારનો સ્ટ્રેસ નથી, આપણું માઇન્ડ એકદમ હેલ્ધી છે અને ન જ હોવું જોઈએ. પણ કોઈને ખ્યાલ પણ નથી આવતો કે હું સ્ટ્રેસમાં છું, એવું પોતાને ખબર હોતું નથી. તો એના માટે અહીંયા કેટલાક પોઈન્ટ આપ્યા છે, એ વિચારવાના કે શું એવું આપણી સાથે થાય છે કે નથી થતું. ફરીથી શોર્ટમાં કહી દઈએ કયા પોઈન્ટ હોય. તો એવું લાગે છે જાણે કે આપણું ધ્યાન રહેતું જ નથી, આપણે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. બીજું, એવું લાગે છે કે હમણાંથી જ મને યાદ રાખવામાં પ્રોબ્લેમ થાય છે, હું ઘણું બધું ભૂલી જતો હોઉં. બીજું છે કે આપણા માઇન્ડમાં ઘણી બધી વસ્તુઓ ચાલે છે, પણ એમાંથી કોઈ એક સ્પષ્ટ વિચાર આપણને મળતો નથી. નેક્સ્ટ છે કે ઘણી વખત એવું થાય છે કે ચોઈસ કરી શકતા નથી, ડિસિઝન લઈ શકતા નથી. જે પહેલાં કરી શકતા હતા આ બધું જ, પણ હમણાંથી જ એવું થાય છે કે જે થતું નથી. બીજું, જે કામ કરવામાં પહેલાં ખૂબ ઓછો સમય લાગતો હતો, આજકાલ એવું કામ કરવામાં વધુ સમય લાગે છે. અને લાસ્ટ કે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટ કરીએ છીએ પરંતુ પૂરી થતી નથી. તો આ બધામાં ક્યાંક આપણા માઇન્ડમાં ઘણું બધું ભરેલું છે, જેનાથી આપણને ક્યાંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને એની અસર આપણા કામમાં દેખાઈ રહી છે. તો આ બધાનું મૂળ છે ક્યાંક સ્ટ્રેસ હોવો, એવું આપણે કહી શકીએ છીએ. તો એના ઓળખ ચિહ્નો કહી શકાય કે જો આવું હોય તો આપણે વિચારવું પડે, આપણે ફોકસ કરવો પડે કે મારી સાથે આવું થાય છે. તો આપણને એવું લાગશે કે આપણે સ્ટ્રેસમાં જીવી રહ્યા છીએ, તો પછી એના માટેના ઉપાયો કરવા જરૂરી છે. ઇફ યસ દેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આમાંથી કોઈ લક્ષણ લાગુ પડતું હોય તો પછી એ આપણને એક નિશાનું આપે છે કે હા, તમારામાં ક્યાંક મેન્ટલ સ્ટ્રેસ રહેલો છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જેટલું તમે તમારા સ્ટ્રેસ સાથે સારી રીતે ડીલ કરશો, સારી રીતે એને મેનેજ કરશો, એટલું જ the less your mental capacity will be affected. તમારી જે મેન્ટલ કેપેસિટી છે એને અસર ઓછી થશે. મેન્ટલ કેપેસિટીને આપણે આગળ જોઈ ગયા કે મેન્ટલ કેપેસિટીની જરૂર શામાં છે? ઘણા બધા કાર્યોમાં, લગભગ બધા કામમાં મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. મેન્ટલ કેપેસિટી એટલે ઇન શોર્ટ માઇન્ડની જરૂર ક્યાં નથી પડતી. જો સ્ટ્રેસ બહુ વધારે પડતો છે તો આપણે માઇન્ડ ઉપર ક્યાંક કંટ્રોલ ગુમાવતા હોય એવું લાગે છે. માઇન્ડ પહેલાં જે કામ કરતું હતું એ હવે કરતું નથી. તો વધુ સ્ટ્રેસમાં જીવશું તો પછી વધારે પ્રોબ્લેમ્સ આવી શકે છે.
The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. તો હવે તમને ખ્યાલ આવે કે મને સ્ટ્રેસ છે તો શું કરવું જોઈએ, એના ઉપાય કરવા જોઈએ, અને એના ઉપાય રૂપે આપણને અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે, મેન્ટલ એક્સરસાઇઝ કરવાની છે, જેનાથી આપણે સ્ટ્રેસ ઉપર કાબૂ મેળવી શકીશું, એના ઉપર ઓવરકમ થઈશું, જેના લીધે આપણી મેન્ટલ કેપેસિટીને કોઈ અસર થશે નહીં. તો નીચેની એક્સરસાઇઝ ફોલોવિંગ એટલે નીચે આપેલી એક્સરસાઇઝ એ તમને મદદ કરશે. શું મદદ કરશે? બેટર સ્ટ્રેસ રિઝાયલન્સ. રિઝાયલન્સ એટલે ફટોફટ રિકવરી લાવી. ફટોફટ તમને રિકવરી આવી જશે. જે આપણે પ્રોબ્લેમ્સમાં મુકાયા છે એ પ્રોબ્લેમમાંથી ફટાફટ આપણે બહાર નીકળી શકીશું. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ. આપણી જાતને આપણે રીબેલેન્સ ફરીથી બેલેન્સમાં લાવી શકીશું. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. આવું ક્યારે? જો આપણને લાગે છે કે હા આપણે સ્ટ્રેસમાં જીવી રહ્યા છે અને એ સ્ટ્રેસના કારણે આપણી જે મેન્ટલ કેપેસિટી છે હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, અને આપણી મેન્ટલ કેપેસિટીએ પહેલેથી થોડા સ્ટ્રેસના કારણે સહન કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો મતલબ કે ઉપર જે પોઈન્ટ આપ્યા હતા 6 પોઈન્ટ, એમાંથી જો કોઈ લક્ષણ આપણામાં દેખાતું હોય તો આપણે સમજી લેવું કે આપણે ક્યાંક સ્ટ્રેસમાં છીએ, અને જો સ્ટ્રેસમાં છીએ તો પછી ફટોફટ એની ઉપર વર્ક કરવું જરૂરી છે. જો જલ્દીથી એની ઉપર કાર્ય કરશો તો તમે તમારી મેન્ટલ કેપેસિટી વળી પાછી ઝડપથી મેળવી શકશો. તો એના માટે શું કરવાનું છે? નીચે અમુક એક્સરસાઇઝ આપેલી છે, જેમ કે સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 4 એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ એટલે કંઈ લખવાની એક્સરસાઇઝ નથી કે પછી બોડીની પણ એક્સરસાઇઝ નથી, એ માત્ર મેન્ટલ એક્સરસાઇઝ છે. માનસિક રીતે કંઈક આપણે એવું કામ કરવાનું છે જેમાંથી આપણે સ્ટ્રેસમાંથી બહાર આવી શકીશું અને આપણી રૂટીન લાઈફ પહેલાં જેવી જ સારી બનાવી શકીશું. તો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે આટલું રાખીએ છીએ. હવે કઈ એક્સરસાઇઝ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અત્યારે જે ચાલ્યું છે એ બધું ફરીથી ખાસ કરીને રિવાઇઝ કરી લેજો, કારણ કે આ તમારા માટે પર્સનલી પણ જરૂરી છે અને આપણી એક્ઝામને ધ્યાનમાં રાખીને પણ આ ખૂબ જ જરૂરી એવો યુનિટ છે. તો વર્ડ મિનિંગને ધ્યાનમાં રાખીને તમે એનું ટ્રાન્સલેશન કરશો તો સારી રીતે સમજી શકશો, અને એ જો સારી રીતે સમજાયું હશે તો આપણે આગળના જે ટૉપિક છે એમાં આગળ વધી શકીશું. ત્યાં સુધી થેન્ક યુ.